Good morning, friends. Today, our subject is Construction Quality Control and Monitoring of 6th SEM Diploma Civil. And today, our topic to be discussed accuracy and precision, calibration and list count, and errors, types of errors. So, accuracy and precision ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ. Accuracy is the measure of the how close any measurement taken is to its true value. If the measure value is very close to its true value, then the measure value is said to be accurate. એટલે ચોકસાઈ એ કોઈ પણ લીધેલું માપ તેના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તે દર્શાવે છે. જો માપેલું મૂલ્ય છે તેના સાચા મૂલ્યથી ખૂબ જ નજીક હોય તો માપેલું મૂલ્યને છે ને એક્યુરેટ છે તેમ કહેવામાં આવે છે. Thus, accuracy shows the degree of perfection in the measurement. એટલે કે એક્યુરેસી છે એ માપણીમાં ડિગ્રી ઓફ પરફેક્શન બતાવે છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હોરિઝોન્ટલ એંગલ ઇઝ મેઝર્ડ બાય ધ ટુ ડિફરન્ટ સર્વેયર વિથ થિયોડોલાઇટ. સર્વેયર એ મેઝર કરે છે એંગલ 65 ડિગ્રી 40 મિનિટ્સ અને 20 સેકન્ડ, અને સર્વેયર બી છે એ માપે છે એ 69 ડિગ્રી 39 મિનિટ અને 00 સેકન્ડ. જો કરેક્ટ એંગલ આપણી પાસે છે એ 65 ડિગ્રી 40 મિનિટ અને 00 સેકન્ડ હોય તો કરેક્ટ એંગલની નજીક છે તે સર્વેયર એ અને સર્વેયર બીમાં આપણે જોઈએ તો સર્વેયર એ ખૂબ જ નજીક છે. એટલે સર્વેયર એ છે એ આપણે એક્યુરેસી ઓફ ધી સર્વેયર એ એની વધારે આવે તેમ આપણે કહી શકાય છે બીની સાપેક્ષમાં. એક્યુરેસી કઈ બાબતો પર ડિપેન્ડ કરે તો તેમાં પહેલું આવે છે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રિસાઇઝ મેથડ્સ અને ગુડ પ્લાનિંગ. હવે પ્રિસિઝન એટલે શું? ઇટ ઇઝ એની મેઝર taken to show how to close it is to any other value of the same quantity, means other than the true value. એટલે કે યથાર્થતા, પ્રિસિઝન એટલે કહેવામાં આવે છે યથાર્થતા એ કોઈ પણ લીધેલું માપ તે રાશિ ક્વોન્ટિટીના અન્ય મૂલ્ય એટલે કે સાચા મૂલ્ય સિવાયનું કોઈ મૂલ્યથી કેટલું નજીક છે તે દર્શાવે છે. ધારો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે the distance between 2 points is measured by very carefully 3 times with inward tape. 530.45 meter, 530.4 meter and 530.46 meter. These three values are very close to each other. આ ત્રણેય વેલ્યુ છે એ એકબીજાથી ખૂબ નજીક છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રિસિઝનમાં આ ત્રણેય વેલ્યુ છે એ સારી છે, એટલે કે યથાર્થતામાં આ વેલ્યુ આવે છે. આમ પ્રિસિઝન ઊંચું હોય તો એક્યુરેસી ઊંચી હોય તેવું હંમેશા જરૂરી નથી, કારણ કે લીધેલા માપ છે એકબીજાની ઘણા નજીક હોય પરંતુ સાચા માપની નજીક પણ ન પણ હોઈ શકે. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. તેને સમજ કે વન લાઇન વોઝ મેઝર બાય ટુ ડિફરન્ટ સર્વે ટીમ્સ. તો ટીમ 1 અને ટીમ 2 દ્વારા એક સર્વે કરેલો છે કે તેમાં નીચે પ્રમાણે આપણે માપ મળ્યા છે. તો પહેલા ટીમે કરેલું માપ આવે છે 50.385 મીટર, 50.394 મીટર, 50.380 મીટર અને 50.373 મીટર. અને ટીમ 2એ માપેલા અંતર છે 50.364 મીટર, 50.365 મીટર, 50.363 મીટર અને 50.364 મીટર. તો આ રીતના બે ટીમ દ્વારા અલગ અલગ રીતે માપણી કરેલ છે. હવે લાઇનનું સાચું માપ, ધ કરેક્ટ વેલ્યુ ઓફ ધી લાઇન ઇઝ 50.382 મીટર છે, એટલે કે 50.382 મીટર છે. તો આમાંથી આપણે ક્યુ માપ એક્યુરેટ કહેવાય અને ક્યુ પ્રિસાઇઝ કહેવાય એ આપણે સમજશું. તો ટીમ 1ની એવરેજ વેલ્યુ આપણે લઈએ તો 50.385 પ્લસ 50.394 પ્લસ 50.380 પર 50.373 ડિવાઇડેડ બાય 4
તો આપને એવરેજ એની વેલ્યુ મળે છે 50.383 મીટર, 50.383 મીટર. હવે તેવી જ રીતે ટીમ બીની આપણે એવરેજ વેલ્યુ લઈએ તો 50.364 મીટર પ્લસ 50.365 મીટર પ્લસ 50.363 મીટર પ્લસ 50.364 મીટર ડિવાઇડેડ બાય 4 કરીએ આપણે તો 50.364 મીટર આવે છે. એટલે ટીમ વનની આપણે વેલ્યુ મળે છે 50.383 મીટર અને ટીમ બીની આપણે સરેરાશ વેલ્યુ મળે છે 50.364 મીટર. હવે ધ વેલ્યુ ઓફ ધી લાઇન ઇઝ 382 મીટર છે. તો ટીમ વનની એવરેજ વેલ્યુ આપણે મળી છે 50.383 મીટર. તો ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ ટ્રુ વેલ્યુ. એટલે કે 50.383 છે એ 50.382 ની ખૂબ જ નજીક છે. સો ટીમ વન ઇઝ એક્યુરેટ. ટીમ વન છે એમાં આવશે કે એક્યુરેટમાં આવશે. while the average value obtained by the team 2 is 50.364 meter, it is far from the correct value. So these measurement are not accurate. એટલે કે ટીમ બી એ માપેલું છે એ એક્યુરેટમાં નહીં આવે, પણ the measurement are very close to each other. એટલે કે ટીમ બીના તમે જુઓ તો 50.364, 50.365, 50.363, 50.364 એ એકબીજાની ખૂબ જ નજીક છે. તો આવા મેઝરમેન્ટ કેમાં આવશે તો કે પ્રિસાઇઝમાં આવશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે 4 જુદા જુદા રાઇફલમેન દ્વારા શોટ્સ ફાયર કરવામાં આવ્યા છે. તો એ ચારેયમાંથી ક્યુ એક્યુરેટ છે, ક્યુ પ્રિસિઝન છે, હાઈ પ્રિસિઝન ક્યુ છે, લો પ્રિસિઝન ક્યુ છે, તેની આપણે સમજ મેળવીએ. તો પહેલું ફિગર ઉપર આપણે ફોકસ કરીએ તો સેન્ટર અહીંયા છે. ધ મેઝરમેન્ટ આર ક્લોઝ ટુ ધ ઈચ અધર. જો એકબીજાની ખૂબ જ નજીક છે બધા, બટ ધે આર ફાર ફ્રોમ ધ ટાર્ગેટ વેલ્યુ. એટલે ટાર્ગેટ વેલ્યુથી ઘણા દૂર છે. ધીસ સો હાઈ પ્રિસિઝન. આમાં આની વેલ્યુમાં આવશે હાઈ પ્રિસિઝન પણ લો એક્યુરેસી. હવે તેવી જ રીતે આપણે બીજા નંબરની ફિગર ઉપર આપણે ફોકસ કરીએ તો મેઝરમેન્ટ આર ક્લોઝ ટુ ઈચ અધર અને ધે આર ઓન ટાર્ગેટ વેલ્યુ. નજીક પણ છે અને ટાર્ગેટ વેલ્યુમાં છે. તો ધે સો હાઈ પ્રિસિઝન એન્ડ હાઈ એક્યુરેસી. હવે આપણે ફિગર 3 ઉપર ફોકસ કરીએ તો મેઝરમેન્ટ આર ફાર ફ્રોમ ઈચ અધર. આપણા મેજરમેન્ટ છે એ એકબીજાથી ખૂબ જ દૂર છે. ધે આર ફાર ફ્રોમ ટાર્ગેટેડ વેલ્યુ. એટલે ટાર્ગેટ વેલ્યુ કરતાં પણ ધીસ સો લો પ્રિસિઝન એન્ડ લો એક્યુરેસી. હવે આપણે ફિગર નંબર 4 ઉપર ફોકસ કરીએ તો યોર મેઝરમેન્ટ ફાર ફ્રોમ ઈચ અધર બટ ધે આર ક્લોઝ ટુ ધ ટાર્ગેટ વેલ્યુ. ધીસ સો લો પ્રિસિઝન બટ હાઈ એક્યુરેસી. તો આ 4 ફિગર ઉપરથી આપણને ખબર પડી હશે કે ક્યુ હાઈ પ્રિસિઝન કહેવાય, લો પ્રિસિઝન કહેવાય, હાઈ પ્રિસિઝન હાઈ એક્યુરેસી, લો પ્રિસિઝન લો એક્યુરેસી, લો પ્રિસિઝન ને હાઈ એક્યુરેસી. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે એ કેલિબ્રેશન. ધ એક્ટ ઓફ ધી કમ્પેરિંગ એની પેરામીટર વિથ ઇટ્સ ટ્રુ રિઝલ્ટ ઇઝ કોલ્ડ કેલિબ્રેશન. એટલે કે કોઈ પણ પરિમાણને તેના સાચા પરિણામ સાથે સરખાવવાની ક્રિયાને આપણે કેલિબ્રેશન કહે છે. એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે એક સાકર ચેનની ડિઝાઇનની લંબાઈ કેટલી છે કે 20 મીટર છે, પરંતુ તેના વપરાશ બાદ ચેનની લંબાઈ વધી અને ખરેખર લંબાઈ શોધી શકાય છે, જેની આ ચેન વડે માપેલ લાઇનની સાચી લંબાઈ શોધી શકાય છે. એટલે કે ટેકનિકલ લેબોરેટરીમાં ડાયરેક્ટ શિયર ટેસ્ટ, ડાયલ એક્સિયલ ટેસ્ટ વગેરે સાધનોમાં પ્રોવિંગ રિંગ વપરાય છે, જેના વડે માટીના સેમ્પલ ઉપર લાગતો ભાર માપવામાં આવે છે અને પ્રોવિંગ રિંગ ઉપર ભાર લાગતા તેનું વિચલન થાય છે અને પ્રોવિંગ રિંગનું વિચલન તેના પર લાગતા બળના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બળ પ્રોવિંગ રિંગની સ્ટીફનેસ ઉપર આધાર રાખે છે, પરંતુ સમય જતાં પ્રોવિંગ રિંગની સ્ટીફનેસ બદલાય છે. આવી પ્રોવિંગ રિંગ વડે માપેલ બળનું મૂલ્ય ખોટું હોઈ શકે, જેથી પ્રોવિંગ રિંગનું અમુક ચોક્કસ સમયગાળે કેલિબ્રેશન કરવું આવશ્યક હોય છે. પ્રોવિંગ રિંગનું કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ
કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં રિંગ ઉપર ભાર આપીને અલગ અલગ ભાર ઉપર રિંગનું વિચલન માપીને કરવામાં આવે છે. એટલે પ્રોવિંગ રિંગનું કેલિબ્રેશન લોડ વિરુદ્ધ ડિફ્લેક્શનના ગ્રાફ દ્વારા બતાવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ આપણો ટોપિક છે લિસ્ટ કાઉન્ટ. The ability to measure the minimum value of any instrument is called its least count. એટલે કે કોઈ પણ સાધનની લઘુત્તમ માપ માપી શકવાની ક્ષમતાને એને લિસ્ટ કાઉન્ટ કહે છે. ધારો કે એક ટેપ વડે ઓછામાં ઓછું 1 સેન્ટીમીટર માપી શકાતું હોય તો તેનું લિસ્ટ કાઉન્ટ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ 0.01 મીટર કહેવાય. હવે થિયોડોલાઇટની આપણે વાત કરીએ કે થિયોડોલાઇટમાં વર્નિયરની રચના એવી રીતે કરવામાં આવેલી હોય છે કે જેથી વર્નિયરના 60 ખાના એક મેન સ્કેલના 59 ખાના બરાબર થાય છે. મેન સ્કેલ ઉપર દરેક ડિગ્રી 3 સરખા ભાગમાં કરેલા હોય છે, જેથી નાનો ભાગ છે ને એ આપણે 20 મિનિટ દર્શાવે છે. એટલે કે વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ આપણે જો માપીએ તો લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/n ઇન્ટુ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ ધી મેન સ્કેલ. તો 1/16 multiplied by 20 minutes it gives 20 સેકન્ડ. તો આમ વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ છે આપણે મળે છે 20 સેકન્ડ. એટલે કે વર્નિયર છે ને એ 20 સેકન્ડ સુધી ચોકસાઈ સુધી ખૂણા માપી શકે છે. નેક્સ્ટ આપણો ટોપિક છે એ એરર્સ. એરર્સમાં આપણે 3 પાર્ટ પડે છે: ઇન્સ્ટ્રુમેન્ટલ એરર્સ, પર્સનલ એરર્સ અને નેચરલ એરર્સ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એરર એ ટાઈપની એરર છે કે સાધનની અપૂર્ણતા હોય, એમાં ખોટ હોય, એડજસ્ટમેન્ટને લીધે આવતી ખામીઓ છે. ધારો કે કોઈ આપણે અંતર માપવું હોય અને ટેપ આપણે વાપરીએ તો ટેપની લંબાઈ છે એ 29.95 મીટરની છે, જો કે તેના ઉપર લખેલી લંબાઈ ધારો કે 30 મીટરની હોય, તો આ ઇન્સ્ટ્રુમેન્ટની ભૂલ કહેવામાં આવે છે. હવે બીજી ભૂલ છે એ પર્સનલ એરર. હવે પર્સનલ એરર છે એ માણસની આપણે સર્વેયરની ભૂલની હિસાબે સેન્સ ઓફ લાઇટ, ટચ વગેરે કારણે આવે છે. હવે કોઈ પણ ટેપ ઉપર સેન્ટીમીટરમાં માપ લખેલા હોય, ધારો કે જેનું માપ છે એ 1.576 મીટર હોય અને તે 1.577 મીટર અથવા તો 1.575 મીટર મપાય છે. પછી બીજી ત્રુટિ આવે છે એ નેચરલ એરર. એટલે કે આ પ્રકારની ત્રુટિઓ છે એ આપણે નેચરલ એટલે કે કુદરતી કારણો જેવા કે ટેમ્પરેચર છે, વિન્ડ છે, હ્યુમિડિટી છે, રિફ્લેક્શન છે, મેગ્નેટિક ફિલ્ડ એને હિસાબે આવે છે. ટાઈપ્સ ઓફ એરર્સની આપણે વાત કરીએ તો તેમાં મિસ્ટેક્સ પહેલી, બીજી આવે છે સિસ્ટમેટિક એરર્સ અને ત્રીજી આવે છે એ એક્સિડેન્ટલ એરર. તો આપણે મિસ્ટેકની ચર્ચા કરીએ. પહેલા મિસ્ટેક આર યુઝ્યુઅલી કેરલેસ, ઇનએક્સપિરિયન્સ, પુઅર જજમેન્ટ, ઇનઅટેન્શન વગેરે કારણોની હિસાબે આવે છે. કોઈ પણ આપણે સર્વેયર હોય છે એ ધારો કે ટેપ ઉપર છે એ 25ની બદલે 26 મીટર માપે અથવા તો 16ની જગ્યાએ 19 બોલે, તો આની હિસાબે મિસ્ટેક આવે છે. મિસ્ટેક છે એ કોઈ ફિક્સ પેટર્ન નથી પણ રેન્ડમ હોય છે અને એ પ્લસ કે માઇનસમાં આવી શકે છે. બીજી છે એ સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરર છે એ કોઈ મેથેમેટિકલ અથવા તો ફિઝિકલ લોને અનુસરે છે અને આ પ્રકારની ત્રુટિઓ છે એ વેલ ડિફાઇન્ડ હોય છે. ધારો કે આપણે એક 30 મીટરની સ્ટીલની ટેપ છે એ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રમાણિત કરેલી છે, પરંતુ ફિલ્ડ ઉપર ટેમ્પરેચર આપણું છે એ 30 ડિગ્રી છે, 30 ડિગ્રી સેલ્સિયસ છે, જેથી ટેપ લગભગ છે ને એ 3.5 mm જેટલી લાંબી હશે. હવે દરેક ટેપ લંબાઈમાં તે 3.5 mm જેટલું અંતર ઓછું માપશે. એટલે બીજી રીતે આપણે આને એક્સપ્લેન કરીએ તો માપેલું અંતર 30 મીટરનું હોય તો ખરેખર છે એ 30.0035 મીટર હશે.
એટલે કે અહીં દરેક 30 મીટરની લંબાઈમાં 3.5 mm જેટલી સિસ્ટમેટિક એરર આવે છે, જે ત્રુટિનો સુધારો પ્લસ 3.5 mm થશે. તો આ સિસ્ટમેટિક એરર આપણે સમજ્યા. હવે ત્રીજો એનો પ્રકાર આવે છે એ એક્સિડેન્શિયલ એરર. તેમાં આ એરર છે ને એ રેન્ડમ હોય છે, પ્લસ એ હોય છે કે એને માઇનસ પણ હોઈ શકે છે. હવે એ આવવાનું કારણ છે એ ઇનપરફેક્શન ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હ્યુમન લિમિટેશન્સ અને ચેન્જ ઇન ધ એટમોસ્ફેરિક કન્ડિશન. તો આ પ્રકારની ત્રુટિ છે એ ઓમ જોઈએ તો સામાન્ય કામ માટે બહુ ઇમ્પોર્ટન્સ નથી, આ કે કમ્પન્સેટિંગ પ્રકારની હોય છે. અને આકસ્મિક ત્રુટિઓ રૂટ એનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે એન છે એ લીધેલા રીડિંગોની ત્યાં સંખ્યા બતાવે છે. હવે તેમાં આપણે પહેલાં વાત કરીએ છીએ પ્રોબેબિલિટી કર્વે, એટલે કે સંભાવનાની થિયરી ફ્રીક્વન્સી ઓફ એરરને પણ ધ્યાનમાં લે છે. એટલે કે જો ગ્રાફ ઓફ ધી નંબર ઓફ એરર્સ વર્સિસ ધ સાઇઝ ઓફ ધી એરર ઇઝ ડ્રોન, જો દોરવામાં આવે તો તેને આપણે પ્રોબેબિલિટી કર્વે અથવા તો કર્વે ઓફ એરર્સ કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સમ ઓફ વી સ્ક્વેર અપોન n માઇનસ 1, જ્યાં સિગ્મા છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, વી છે એ કોઈ પણ એક રીડિંગ અને મીન વચ્ચેનો તફાવત છે, અને n છે એ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે. નેક્સ્ટ આવે છે વેરિયન્સ. સ્ટાન્ડર્ડ ડેવિએશનના વર્ગને આપણે વેરિયન્સ કહેવામાં આવે છે. ધ સ્ક્વેર ઓફ ધી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ કોલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ વી સ્ક્વેર અપોન n માઇનસ 1. મોસ્ટ પ્રોબેબલ એરર, જ્યારે ટ્રુ વેલ્યુ પ્રોબેબલ એરર કરતાં વધુ અથવા તો ઓછી હોવાની સંભાવના 50% હોય તો આવતી એરર્સને આપણે મોસ્ટ પ્રોબેબલ એરર કહેવામાં આવે છે. તો એનું ઇક્વેશન છે ES ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 0.6745 અંડરરૂટ સમ ઓફ વી સ્ક્વેર અપોન n માઇનસ 1 ઇઝ ગિવન ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 0.6745 સિગ્મા. ત્યાર પછી આવે છે સ્ટાન્ડર્ડ એરર્સ. ઇન ધ પ્રોબેબિલિટી કર્વે ધ એરિયા બિટવીન પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન ટુ માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ 68.3% ઓફ ધી ટોટલ એરિયા. એટલે કે પ્રોબેબિલિટી કર્વેમાં પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા વચ્ચેના કુલ એરિયા 68.3% એટલો હોય છે. આમ પ્લસ સિગ્માથી માઇનસ સિગ્મા વચ્ચેની એરર થવાની સંભાવના 68.3% જેટલી હોય છે, તેને આપણે સ્ટાન્ડર્ડ એરર કહેવામાં આવે છે. પ્રોબેબલ એરર ઓફ ધી મીન EM ઇઝ ઇક્વલ ટુ ES અપોન અંડરરૂટ n. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ એરર ઓફ મીન સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ સમ ઓફ વી સ્ક્વેર અપોન n માઇનસ 1. અને પ્રોબેબલ એરર ઓફ ધી મીન ઓફ સમ ઇઝ ગીવ અપ E ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ E3 નો સ્ક્વેર અપ ટુ En નો સ્ક્વેર. 95 error give the equation is equal to E95 is equal to plus or minus 1.96 into sigma. Maximum error given the equation is plus or minus 3.29 into sigma. હવે વધારે સમજ માટે આપણે એક નાનો એવો એક્ઝામ્પલ લઈએ કે એને એંગલ મેઝરમેન્ટ પ્લસ ઓર માઇનસ 10 સેકન્ડ ઓફ ધી સ્ટાન્ડર્ડ એરર 71 ડિગ્રી 30 મિનિટ અને 20 સેકન્ડ. તો ફાઇન્ડ ધ રેન્જ ઓફ ધ વેલ્યુ વિથિન વિચ ધેર ઇઝ એ 50% ઓફ પ્રોબેબિલિટી. એટલે કે એક ખૂણાના માપમાં પ્લસ ઓર માઇનસ 10 સેકન્ડની સ્ટાન્ડર્ડ એરર છે. હવે ખૂણાનું માપ તમે જુઓ તો 71 ડિગ્રી 30 મિનિટ ને 20 સેકન્ડ છે. તો તેની ટ્રુ વેલ્યુ જે અંદર હોવાની 50% શક્યતા છે, તો એની રેન્જ શોધવાની છે આપણે. તો સ્ટાન્ડર્ડ એરર of mean sigma m is equal to plus or minus under root
sum of v square upon n minus 1, it is give us plus or minus 10 second. Now most probable error ES is equal to plus or minus 0.6745 under root sum of v square upon n minus 1 is give us plus or minus 0.6745 into sigma m. So we get plus or minus 0.6745 into, we put the value of sigma in 10 second, તો we get the value is plus or minus 7 second. તો હવે આવેલું જે માપ છે આપણે 7 સેકન્ડ, તે આપણે પ્લસ કરશું અને માઇનસ કરશું, બરોબર છે, ખૂણાના માપમાં. એટલે કે 71 ડિગ્રી 30 મિનિટ અને 20 સેકન્ડમાં આપણે 7 સેકન્ડ છે એ એડ કરશું, તો આપણે મળશે 71 ડિગ્રી 30 મિનિટ અને 27 સેકન્ડ. ને તેવી જ રીતે આપણે 71 ડિગ્રી 30 મિનિટ અને 20 સેકન્ડમાંથી આપણે 7 સેકન્ડ છે એ બાદ કરશું, તો આપને વેલ્યુ મળશે એ 71 ડિગ્રી 30 મિનિટ અને 13 સેકન્ડ. The true value of the angle which is 50% probable to be in the range is 71 degree 30 minutes 30 second and 71 degree 30 minute and 27 second. એટલે કે આપને મળેલું માપની રેન્જ છે એ 71 ડિગ્રી 30 મિનિટ અને 13 સેકન્ડ થી 71 ડિગ્રી 30 મિનિટ ને 27 સેકન્ડ છે. આ રેન્જમાં હોવાની શક્યતા 50% છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ ઓફ મેન્યુફેક્ચરિંગના એક્યુરેસી એન્ડ પ્રિસિઝન ઉપર ફોકસ કર્યું, કેલિબ્રેશન અને લિસ્ટ કાઉન્ટ ઉપર ફોકસ કર્યું, તેમજ એરર્સ ઉપર ફોકસ કર્યું અને તેના નાના એક એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા. થેન્ક યુ.